નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। કાર્યવાહી ઝઘડિયાના યુવાનની પ્રેમ પ્રકરણમાં ગળું દબાવી હત્યા કરવામાં આવી। 2 આરોપીઓને જબ્બે કરવામાં આવ્યા છે। ઝઘડિયાના યુવાનની પ્રેમ પ્રકરણમાં હત્યા કરવામાં આવી હોવાના ઘટસ્ફોટ થયો હોય ઘરેથી શાકભાજી લેવા જઉં છું કહીને નીકળેલા યુવાનનો મૃતદેહ કુંવરપરાની સીમમાંથી મળી આવ્યો હતો। મૃતક 2 પૈકી એક આરોપીની બહેન સાથે લગ્ન કરતો ન હોવાની રીસ રાખી તેને કુંવરપરા બોલાવી મારી ગળું દબાવી હત્યા કરી દેવામાં આવી હતી। હાલ તો પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે। ઝઘડિયાની નવીનગરીમાં રહેતો અનિલ વસાવા લાપતા થયા બાદ શુક્રવારના રોજ તેનો મૃતદેહ કુંવરપરા ગામની સીમમાં મળી આવ્યો હતો। ડીવાયએસપી ડોક્ટર એજે સિસારા સહિતના અધિકારીઓએ સ્થળની મુલાકાત લેતા યુવાનનું ગળું દબાવી હત્યા કરવામાં આવી હોવાનું જણાતા તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો, જેમાં એલસીબીનો સ્ટાફ પણ જોડાયો હતો। તપાસ દરમિયાન બાતમી મળેલ હતી કે આ ગુનામાં ઝઘડિયા નવીનગરી ખાતે રહેતો આકાશ અશોક વસાવા તથા રાજપારડી નવીનગરી ખાતે રહેતો સંદીપ સુરેશ વસોવા સંડોવાયેલો છે। તપાસ દરમિયાન બાતમી મળેલ કે આ ગુનામાં ઝઘડિયા નવીનગરી ખાતે રહેતા આકાશ અશોક વસાવા તથા રાજપારડી નવીનગરી ખાતે રહેતા સંદીપ સુરેશ વસાવા સંડોવાયેલ છે। બંનેને પોલીસ સ્ટેશન લાવી આખરી પૂછપરછ કરવામાં આવતા તેમણે ગુનાની કબૂલાત પણ કરી હતી। આરોપી આકાશ અશોક વસાવાએ જણાવેલ કે અમારી નવીનગરીમાં રહેતા મારા મિત્ર અનિલ વસાવાને મારી કૌટુંબિક બેન સાથે પ્રેમ સંબંધ હોય તે મારી બેન સાથે લગ્ન કરવા જ્યારે નકાર્યું ત્યારે આ ઘટના બની છે અને ત્યારબાદ જ તેની હત્યા કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું। સંદીપની મદદથી અનિલને ફોન કરીને કુંવરપરા ગામની સીમમાં બોલાવીને મારી ગળું દબાવી હત્યા કરી નાખવામાં આવી હતી। હત્યા બાદ બંને આરોપીઓ નાસી ગયા હતા પણ પોલીસથી બચી શક્યા ન હતા। આકાશનો અકસ્માતમાં બચાવ થયો હતો। ઝઘડિયાના યુવાનની હત્યામાં ધરપકડ કરાયેલા આરોપી આકાશ વસાવાનું ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં અકસ્માત થયો હોવાની વિગતો સામે આવી છે। આકાશ અને તેનો મિત્ર કિરણ રાજપારડી ખાતે કપડાની ખરીદી કરવા માટે ગયા હતા, જ્યાંથી પરત ફરતી વેળાએ ટ્રકે ટક્કર મારતા બંને મિત્રો રોડ પર પટકાયા હતા, જેમાં કિરણ ટ્રકના પૈડા ફરી વળતા તેનું મોત થયું હતું। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, ઝઘડિયા, ભરૂચ।